નમસ્કાર મિત્રો, આજે એક બહુ સરસ નવા જ એક કોન્સેપ્ટ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને જે શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થવાનું છે. એઆઈનો યુગ ચાલી રહ્યો છે અને હવે ધીમે ધીમે આપણું બધું કામ એઆઈ કરી રહ્યું છે. તો આપણે શા માટે બધું કામ કરીએ? એઆઈ પાસે જ કરાવીએ નહીં? તો એક સ્માર્ટ શિક્ષક બનવા માટે અથવા એઆઈથી સજ્જ શિક્ષક બનવા માટેનું આ પહેલું ટૂલ હું આપને આજે શીખવી રહ્યો છું. અને એ ટૂલ છે કે આપણે કેવી રીતે એઆઈની મદદથી કોઈ પણ જાતનું ટાઈપ કર્યા વગર આપણે કેવી રીતે વિડીયો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકીએ અને આપણા શિક્ષણને વધારે બહેતર બનાવી શકીએ અને આપણે ટેકનિકલ બની શકીએ, સ્માર્ટ બની શકીએ, એ આપણે જોવાનું છે. અને આપણે આજ દિન સુધી ગુજરાતી ટાઈપ કરતા હતા, ઘણું બધું મહેનત કરતા હતા. હવે આપણે એવું કંઈ જ કરવાની જરૂર નથી. આ બધું જ કામ આપણા વતી એઆઈ કરશે અને આપણે સીધું પ્રેઝન્ટેશન બની જશે અને એ પ્રેઝન્ટેશનથી આપણે ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય કરાવી શકશું. તો શરૂ કરીએ. કેવી રીતે આપણે એઆઈ આપને પીપીટી બનાવી આપશે, પ્રેઝન્ટેશન બનાવી આપશે, જોઈએ. સૌપ્રથમ બરાબર વિડીયોમાં મારી સાથે બની રહેજો. શું કરવાનું છે? જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરો. હું છું ડૉક્ટર સંજય પટેલ અને વ્યાકરણ ગુરુમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. એક નવા વિડીયો સાથે, એક નવા એઆઈ ટૂલ સાથે. કેમ કે આવનાર યુગ એઆઈનો છે, તો શિક્ષક સજ્જ બનવો જોઈએ. હા, શું કરવાનું છે? સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરો અને ગૂગલ ક્રોમની અંદર તમારે ગામા GAMMA એઆઈ સર્ચ કરવાનું છે. ગામા એઆઈ. અને તમે જેવું ગામા એઆઈ સર્ચ કરશો એટલે તમને આ લિંક તમારી સમક્ષ આવી જશે અને જેવું લિંક આવે તેવું તમે એને ઓપન કરો ગામા, એટલે તમને કંઈક આવું ડિસ્પ્લે જોવા મળશે. હા, તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે લોગિન કરવાનું છે. લોગિન કર્યા વગર આપણે પીપીટી બનાવી શકતા નથી. એટલે સૌપ્રથમ આપ લોગિન કરો. લોગિન કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ તમને દેખાશે અને આની અંદર તમારે શું કરવાનું છે? ક્રિએટ ન્યૂ એઆઈમાં જવાનું છે. પણ એ પહેલાં આપણે એક વસ્તુ નવી સમજી લઈએ, નવું શીખી લઈએ કે આપણી પાસે પીડીએફ ટેક્સ્ટબુક બધી અવેલેબલ છે ગુજરાતીમાં. તો એ ડાઉનલોડ કરી લેવાની અને ડાઉનલોડ કર્યા પછી આપણે જે ચેપ્ટરનું આપણે પ્રેઝન્ટેશન બનાવવાનું હોય એ ચેપ્ટરને આપણે શું કરવાનું કે એ અલગ ચોપડી આખી છે આપણી, જેમાં લગભગ 200 પેજ હશે કે 150 પેજ જેવી હોય. તો આખાને તો આપણે અપલોડ નથી કરી શકતા. આપણે ચોક્કસ એક ટોપિક અથવા એક ચેપ્ટરને આપણે અલગ કરવાનું છે. તો એટલા 200 પેજમાંથી આપણું એક ચેપ્ટર અલગ કેવી થાય એ પહેલાં શીખીએ આપણે, કેમ કે આપણે ત્યાં અપલોડ કરવું પડશે એક ટોપિક અથવા એક ચેપ્ટર. તો સૌપ્રથમ શું કરવાનું, તમારે જ્યાં પણ તમારે હશે પીડીએફ, એ પીડીએફ ફાઇલને તમારે ઓપન કરવાની છે. સપોઝ મારી પીડીએફ ફાઇલ છે જે હું ઓપન કરું છું અત્યારે, તમે મારી સાથે બની રહેજો. મારી ફાઇલ છે એઆઈ, બરાબર. એઆઈ ટ્યુટોરિયલમાં મારી ફાઇલ પડી છે. ધોરણ 7નું સોશિયલ સાયન્સની બુક છે મારી પાસે. જે બુકની અંદર લગભગ પેજીસ કેટલા છે જોઈ લઈએ આપણે. આ બુક ઓપન કરો, જસ્ટ અ મિનિટ. આ બુકને આપણે ઓપન વિથ કરો, રાઈટ ક્લિક કરવાનું એના પર. પીડીએફ પર રાઈટ ક્લિક કરશો એટલે તમને આવું એક બોક્સ જોવા મળશે જેમાં ઓપન વિથ આવશે, ઓપન વિથ. અને ઓપન વિથમાં તમારે ઓપન કોણ છે? માઇક્રોસોફ્ટ એજની અંદર એને પીડીએફને ઓપન કરવાની છે. એક્રોબેટમાં પણ કરી શકો. હું માઇક્રોસોફ્ટ એજમાં તમને બતાવું છું. બંનેમાં થશે આ વસ્તુ. તો આ આપને અલગ જગ્યા પર કામ લાગશે. હા, હવે મારે આમાં 146 પેજીસની ચોપડી છે. આ હવે 146 પેજનું પીપીટી બને નહીં, એટલે મારે કોઈ એક ચેપ્ટરનું અથવા એક ટોપિકનું બનાવવું પડે. કેમ કે ફ્રીમાં આપણે 10 જ સ્લાઇડ આપણે બનાવી શકશું એકસાથે, અને 10ની વધારે તો આપણે પ્રો લેવું પડશે. એટલે આપણે ટોપિક વાઇઝ આપણે પીપીટી બનાવવાની અને આવી રીતે આખી પાઠની પીપીટી આપણે તૈયાર કરી દેવાની. હવે સપોઝ મારી પાસે અહીંયા આ એક પાઠ છે અને આમાં ગુજરાતના સ્થાપત્યો છે. ગુજરાતના સ્થાપત્યો, આ ટોપિક ઉપર મારે પીપીટી બનાવવું છે. ગુજરાતના સ્થાપત્યો ઉપર એનું પેજ નંબર કયું છે તમે જોઈ શકો છો. અહીંયા પેજ નંબર દેખાય, 26 નંબરનું પેજ છે આ. તો 26, 27 અને 28 આ 3 પેજમાં ગુજરાતના સ્થાપત્યો આવેલા છે અને એને મારે પીપીટી બનાવવી છે. તો મારે શું કરવાનું? અહીંયા પ્રિન્ટરનો ઓપ્શન દેખાય છે પ્રિન્ટર પર જાઓ અને પ્રિન્ટર પર ગયા પછી અહીંયા એક ઓપ્શન જોવા મળશે પ્રિન્ટરમાં તમારે એને કરવાનું છે માઇક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ પીડીએફ. માઇક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ પીડીએફ. તમને અહીંયા પેજ નંબર નીચે પેજીસ છે એમાં આપી દેવાના પેજીસ. આપણે 26 થી 28 પેજ આપણે જોઈએ છે.
અને એને પ્રિન્ટ આપવાનું, એટલે આપણું PDF તૈયાર થશે. જ્યાં આગળ આપણે ફાઇલ સેવ હશે ત્યાં આગળ આપણી PDF તૈયાર થઈ જશે. હા, તમને નામ પૂછ્યું, હવે તમારે નામ આપી દેવાનું ફાઇલનું અને ક્યાં સેવ કર્યું છે. ડાઉનલોડ ઓપ્શન ત્યાં બતાવે છે, આપણે ક્યાં સેવ કરવાનું છે. તો ત્યાં જે આપણે AI ટ્યુટોરિયલ છે આપણું, એ AI ટ્યુટોરિયલમાં આપણે એને સેવ કરી દઈએ. પેજ નંબર 26 to 28, બરાબર. PDF સેવ એટલે આપણા AI ટ્યુટોરિયલમાં આ ફોલ્ડરમાં 26 થી 28 નંબરના પેજ આપણા બનીને આવી ગયા છે. તમારે ઓપન કરીને જોવું હોય તો જોઈ પણ શકો છો કે આપણા ગુજરાતના સ્થાપત્યો અહીંયા આવી ગયા, દેખાય છે. ગુજરાતના સ્થાપત્ય 3 પેજ આપના બની ગયા, છૂટા પડી ગયા 146 પેજમાંથી. તો આવી રીતે તમે ભણાવી શકો છો. જે સ્માર્ટ બોર્ડ આપ્યા છે એમાં પણ તમે આવી રીતે અલગ પેજ કરીને તમે અલગ અલગ ચેપ્ટરો બતાવી શકો છો. રાઈટ, હવે આને આપણે ક્લોઝ કરી દઈએ. હવે આપણે ફરી પાછા ગામા AI પર આવી ગયા આપણે. હા, હવે અહીંયા જઈને તમારે શું કરવાનું છે, તો સૌપ્રથમ લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી ક્રિએટ ન્યૂ, અમારો હેન્ડ દેખાય છે, ક્રિએટ ન્યૂમાં જશો એટલે આ પ્રકારનું તમને એક વિન્ડો જોવા મળશે. આ વિન્ડોમાં 3 ઓપ્શન જોવા મળશે: પેસ્ટ ઇન ટેક્સ્ટ, જનરેટ અને ઇમ્પોર્ટ ફ્રોમ ફાઇલ ફ્રોમ URL. તમે વેબ પેજીસનું એટલે કોઈ વેબસાઇટ પરથી તમે લેવાના હોય તો તમે આ URL આપી શકો. તમે પ્રોમ્પ્ટ આપીને જનરેટ કરવા માંગતા હોય તો પ્રોમ્પ્ટથી પણ બની શકે જનરેટ જવાનું. અને તમારે જો તમારે PDF તમારી પાસે ફાઇલ હોય, વર્ડ ફાઇલ હોય અથવા પ્રેઝન્ટેશન બનાવેલું હોય અથવા PDF, તો તમારે પેસ્ટ ઇન ટેક્સ્ટમાં જવાનું, પહેલા ઓપ્શનમાં જવાનું, એના પર ક્લિક કરીએ આપણે. એટલે તમારી પાસે એક નવી વિન્ડો આવશે અને એમાં તમારી પાસે શું બનાવવું છે, વેબ પેજ બનાવવું છે, ડોક્યુમેન્ટ કે સોશિયલ મીડિયાનું કોઈ તમારે ટૂલ બનાવવું છે અથવા પ્રેઝન્ટેશન. આપણે તો પ્રેઝન્ટેશન બનાવવું છે એટલે પ્રેઝન્ટેશન પર ક્લિક કર્યું આપણે. તમે જોઈ શકો છો આ પ્રેઝન્ટેશન પર ક્લિક કર્યું. હવે અહીંયા નીચે આવશું એટલે નીચે તમને જો ઇમ્પોર્ટ ફ્રોમ ફાઇલ, જો તમારે તમે ડોક્યુમેન્ટ ટાઈપ કરવું હોય તમે તો અહીંયા તમે પેસ્ટ કરી શકો છો ડોક્યુમેન્ટ. સપોઝ તમારી પાસે કોઈ વેબસાઇટમાંથી કોપી કરીને તમે લીધું ડેટા, તો અહીંયા તમે પેસ્ટ કરી શકો છો. અને એવું નહીં કરવું હોય ને PDF છે તમારી પાસે, તો ઇમ્પોર્ટ ફાઇલ પર જવાનું તમારે. એના પર જશો એટલે અહીંયા અપલોડ ફાઇલ આવશે, જોશો ઇમ્પોર્ટ ફ્રોમ ડ્રાઈવ, તમારે ગૂગલ ડ્રાઈવમાં હશે તો અહીંયાથી જવાનું. ઇમ્પોર્ટ ફ્રોમ URL એટલે વેબસાઇટનું URL હોય તો અહીંયા જવાનું. અને તમારી પાસે વર્ડનું ડોક્યુમેન્ટ હોય, PDF ફાઇલ હોય અથવા તો પાવર પોઈન્ટ PPT હોય તો તમારા પહેલા ઓપ્શન પર અપલોડ ફાઇલ પર ક્લિક કરવાનું છે. એટલે તમને આપણી ફાઇલ જ્યાં પડી છે ત્યાં જવાનું. આપણી ફાઇલ પડી છે D ડ્રાઈવમાં, AI ટ્યુટોરિયલ, અને એમાં 26-28 નંબરનું પેજ ઓપન કરીએ આપણે. એટલે ફાઇલ આપણી અહીંયા અપલોડ થઈ રહી છે. તમારી ઇન્ટરનેટ સ્પીડ જેવી હશે તેવી ફાઇલ ઝડપથી અપલોડ થઈ જશે. નાની ફાઇલ છે એટલે ફટાફટ અપલોડ થઈ જશે, કોઈ ઇશ્યુ નથી એમાં. હા, ફાઇલ અપલોડ આપણી થઈ ગઈ છે. હવે એમાં આપણે કન્ટિન્યુ પર જવાનું અને કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ. હા, કન્ટિન્યુ કર્યું એટલે તમે જોઈ શકો છો અહીંયા કે તમારું જે ચેપ્ટર હતું આપણું ગુજરાતના સ્થાપત્યો અહીંયા આવી ગયું છે. જુઓ, ટાઈપ થઈ ગયું, ફોટા સાથે બધું આવી ગયું, આપણું 3 પેજ આવી ગયા છે. ઓકે, હવે તમને અહીંયા બતાવશે 10 કાર્ડ. તો આ બાય ડિફોલ્ટ આપણે 10 કાર્ડ બનાવીને આપશે. 10 થી ઓછા બનાવે તો પણ બનાવશે, પણ 10 થી વધારે બનાવવું હશે તો આપણે એનું પ્રો વર્ઝન લેવું પડશે, જે ફ્રી નથી. એટલે આપણે ત્યાં ફ્રીમાં જ બનાવવાનું છે, એટલે આપણે એ કરીએ. હવે અહીંયા લેફ્ટ સાઈડ પર જનરેટમાં જવાનું, આપણે જનરેટ, બરાબર. જનરેટમાંથી કેટલાક ઓપ્શન છે સિલેક્ટ કરવાનું. અહીંયા જનરેટમાં ગયા પછી આપણી લેંગ્વેજ ગુજરાતી છે. ઓકે, હવે તમારી સમક્ષ અહીંયા કેટલીક થીમ જોવા મળે છે અને થીમમાં તમારે જે થીમ પસંદ કરવી હોય એ થીમ તમારે, સપોઝ મેં નાઇટ પસંદ કરી. AI ઇમેજીસ, તમે આમાં AI ઇમેજીસ પસંદ કરશો તો એ ઇમેજ પણ મૂકી દેશે ત્યાં ઓટોમેટિક, એટલે AI ઇમેજીસ ઓટો સિલેક્ટ છે. અને ત્યાર પછી આપણે સીધું કશું જ નથી કરવાનું. આપણે એક સાથે 50,000 શબ્દો એ લઈ શકે છે. આપણી પાસે માત્ર 7,468 શબ્દ છે, એટલે તમે 8-10 પેજ સુધીની PDF તમે મૂકી શકો છો. હવે સીધું આ આપણું આવી ગયું છે ગુજરાતના સ્થાપત્યો. તમારે કાઢી નાખવું હોય તો આને ડિલીટ કરી નાખવાનું, કેમ કે આપણે ગુજરાતના સ્થાપત્યો આપણું મેઇન ટાઇટલ છે, એટલે ડિલીટ કરી નાખી લાઈન આગળની. હવે અહીંથી જનરેટમાં જઈશું આપણે. જનરેટ, જેવા જનરેટમાં જશો એટલે તમે જોઈ શકશો કે AI આપણું પ્રેઝન્ટેશન બનાવવા જઈ રહ્યું છે.
તમારી સ્પીડ જેવી હશે તેવી સ્પીડમાં કામ કરશે અને ઝડપથી આપને બનાવીને આપી દેશે. જોઈ લો તમે, તમારું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે. તમારે કોઈ ટાઈપ કરવાની જરૂર નથી, તમારે કોઈ ફોટા શોધવાની જરૂર નથી. તમને પાવર પોઈન્ટ નહીં આવડતું હોય તો પણ ચાલી જાય. માત્ર તમને આ ગામા એઆઈ જે છે એ ટૂલનો ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ. અને બધા પિક્ચર્સ પણ એ જાતે સેટ કરે છે, આપણે કશું સેટ નથી કરવાનું. હવે તમે મને કહો કે કેટલી મિનિટ થઈ. માન 2-3 મિનિટમાં આ ગુજરાતના સ્થાપત્યોની 10 સ્લાઇડ બનાવીને આપણને આપી દેશે ને, પણ ખૂબ સુંદર આઉટલાઇન સાથેની, પિક્ચર્સ સાથેની. 3 મિનિટમાં તમને પીપીટી તમારું રેડી. તમે જોઈ શકો છો કે આપણું પીપીટી તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો, આપણી આટલી સ્લાઇડ આવી ગઈ. આ પહેલી સ્લાઇડ છે, ગુજરાતનું ભવ્ય સ્થાપત્ય, ટાઇટલ આવી ગયું. તમે તમારું એડિટ પણ કરી શકો, તમારું નામ, તમારું સ્કૂલનું નામ, તમારું પોતાનું નામ લખી શકો છો. આ તમારું સ્થાપત્યનું સુવર્ણકાળ પિક્ચર્સ આવી ગયું સોમનાથ મંદિરનું. ત્યાર પછી બરાબર, તમે જે પણ ચેન્જ કરો ચેન્જ પણ તમે કરી શકો છો અહીંયા ઇમેજીસ પછી પાછળથી. તો આ રીતે તમારી પીપીટી આઉટલાઇન સાથે તૈયાર થઈ ગઈ. રુદ્રમહાલ, બરાબર, સિદ્ધરાજ જયસિંહના શાસન, જળાશય સ્થાપત્ય, આ આઉટલાઇન જો જામા મસ્જિદ, સીદી જારી, કાંકરિયા તળાવ, બરાબર, પાળિયા, આ બધું આવી ગયું છે. આટલું સરસ તમારી ઇમેજ પીપીટી તૈયાર થઈ ગઈ છે. અને એ પણ 3 મિનિટમાં. ખાલી તમે કોઈ પણ સબ્જેક્ટની, ગુજરાતીની હોય કે હિન્દીની હોય, સોશિયલ સાયન્સ હોય, સાયન્સ હોય, દરેક વિષયની પીપીટી તમે તૈયાર કરી શકો છો. આ પ્રેઝન્ટેશન તમારું રેડી છે. બરાબર, હવે તમે આને આ 3 ટપકા આપ્યા છે, 3 ટપકામાં જવાનું અને ત્યાં જઈને તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે. અને પછી તમે ડાઉનલોડ કરી તમે એનો ઉપયોગ કરી શકો છો. એક્સપોર્ટ, તમે સામે એક્સપોર્ટ કરવા માંગો છો, પીડીએફ બનાવવા માંગો છો કે પછી પાવર પોઈન્ટ. આપણે પાવર પોઈન્ટ બનાવવું છે, આપણે પાવર પોઈન્ટ પર ક્લિક કરશું એટલે ઓટોમેટિકલી આપણી ફાઇલ પાવર પોઈન્ટ બની અને એ ડાઉનલોડ પણ થઈ જશે. ફરી એકવાર તમારી સ્પીડ જેવી હશે ઇન્ટરનેટની તેવું એ તમારું કામ ઝડપથી થશે. વાઈફાઈમાં કામ કરશો તો ખૂબ ઇઝીલી ઝડપથી આ કામ પતશે. પાવર પોઈન્ટ એક્સપોર્ટ ઇઝ રેડી. ઇન્ટરનેટ સ્પીડ ખૂબ મેટર કરે છે એઆઈ યુઝ કરવામાં. એટલે તમે વાઈફાઈ તમે યુઝ કરો તો એ બહુ સારું રહે આપણા માટે અને ખૂબ ઝડપથી કામ થઈ શકે આપણું. મિત્રો, આ ટૂલ આપણા શિક્ષકો માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે આપણે પીપીટી બનાવવી છે, વિદ્યાર્થીઓને ભણાવવું પણ છે, પણ એટલો બધો સમય આપણને નથી મળતો કે ગુજરાતીમાં ટાઈપ કરી શકીએ, અંગ્રેજીમાં ટાઈપ કરી શકીએ, હિન્દીમાં ટાઈપ કરી શકીએ, અને જેને કારણે આપણે એ બનાવી શકતા નથી. આ તમારી પીપીટી ડાઉનલોડ થઈ ગઈ અહીંયા. બરાબર, આપણે એને ઓપન કરીને જોઈએ. હા, આપણી પીપીટી બનીને તૈયાર, ડાઉનલોડ પણ થઈ ગઈ. ડાઉનલોડના ફોલ્ડરમાં તમારી પીપીટી આવી ગઈ છે. હવે તમારે જ્યાં આને એડિટ કરવું હશે, સપોઝ અહીંયા આ ચિત્ર નથી જોઈતું અથવા અહીંયા બીજું ચિત્ર મૂકવું છે આપણને અને અહીંયા મૂકી દેવું છે તો તમે મૂકી શકો છો. બરાબર, તમારે કલર સ્કીમ ચેન્જ કરવી તો પણ કરી શકો છો. આ તમારું પીપીટી રેડી. હવે તમે આને એનિમેશન આપી શકો છો અને શો કરો, તમે જોઈ શકો છો. આ રીતે તમારું પીપીટી તૈયાર છે. બરાબર, કેટલું સરળ કામ છે મિત્રો. એઆઈ આપણું કામ એકદમ સરળ કરી આપ્યું છે. એઆઈ આપણી જોબ નથી લેવાનું, પણ આપણે એઆઈને વાપરતા, એને ઉપયોગ કરતા શીખી જવાનું છે. એટલે એઆઈ એક એજ્યુકેશન ટૂલ તરીકે આપને કામ લાગે. અને આ અપડેટ આપણે આપણી જાતમાં કરશું તો આપણે વિદ્યાર્થીઓને વધુ સેટિસ્ફાઈડ રીતે ભણાવી શકશું. એક સ્માર્ટ ટીચર તરીકે આપણે ઉભરી આવીશું અને આપણા વ્યવસાયિક વિકાસ માટે આ ખૂબ જરૂરી છે કે આપણે એઆઈ શીખીએ, કેમ કે આવનાર યુગ એઆઈનો છે અને એટલા માટે આપણે એઆઈથી સજ્જ થવાનું છે. તો ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આ વિડીયો જોઈ રહ્યા છો. ડેટ મીન્સ કે આપ શીખવાના એક ઝોનમાં છો, કે આપ કંઈક નવું શીખવા માંગો છો અને એટલા માટે આ વિડીયો અત્યાર સુધી તમે જોઈ રહ્યા છો. તો આવા જ ઘણા બધા એઆઈના ટૂલ હું આપની સમક્ષ ક્રમશઃ રજૂ કરીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક
પણ આપજો અને કોમેન્ટ પણ કરજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો, ઉપયોગી થયો કે નહીં. અને બીજા શિક્ષક મિત્રો સુધી પણ આ વિડીયો તમે પહોંચાડજો, અથવા તો જે પ્રોફેશનલ લોકો છે એનું પણ કામ આવું કંઈ બનાવવું હોય પીપીટી, તો એ પણ એક ઝટકામાં બની જશે. તમે વેબસાઇટ પર કોપી કરીને બનાવી શકો છો, યુઆરએલ પર બનાવી શકો છો, પીડીએફ, વર્ડ ડોક્યુમેન્ટ ગમે તેમાંથી બનાવી શકો છો. અને આ રીતે આપણે ખૂબ ઇઝીલી ઓછી મહેનતે આપણે કામ કરી શકશું. બી અ સ્માર્ટ ટીચર. सीखना बन तो जीतना बन, सीखते रहो. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.